નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં લગભગ 17 વર્ષ પહેલા 29 સપ્ટેમ્બર 2008ના રોજ બોમ્બ વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટમાં 6 લોકોના જીવ ગયા હતા। આ ઉપરાંત 100થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા। રમઝાન દરમિયાન લોકો નમાઝ અદા કરવા જઈ રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો। આ જ કારણ છે કે ઘાયલોની સંખ્યા વધુ હતી। આ કેસમાં હવે 17 વર્ષ બાદ સુનાવણી પૂરી થઈ છે અને સ્પેશિયલ NIA કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે। આ કેસમાં મુખ્ય આરોપી ભોપાલના ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હતા। સાધ્વી ઉપરાંત આ કેસમાં લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત 7 આરોપીઓ હતા, જેમના પર આતંકવાદી કાવતરું, હત્યા, ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો આરોપ હતો। આ કેસમાં સ્પેશિયલ જજ AK લાહોટીએ તમામ આરોપીઓને 31 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો। આ કેસ દરમિયાન સરકારી વકીલે 323 સાક્ષીઓની ઉલટ તપાસ કરી હતી, જેમાંથી 37 પોતાના નિવેદનોમાંથી ફરી ગયા હતા। મહારાષ્ટ્રના માલેગાંવના અંજુમન ચોક અને ભીખુ ચોકમાં 29 સપ્ટેમ્બર 2008ના રોજ આ બોમ્બ બ્લાસ્ટ થયા હતા। તો આ બ્લાસ્ટમાં મોટરસાયકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। રમઝાન મહિનામાં મુસ્લિમ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટની શરૂઆતની તપાસ ATS દ્વારા કરવામાં આવી હતી। મહારાષ્ટ્ર ATSએ આ આરોપીઓ પર મકોકાની કલમો પણ લગાવી હતી। મહારાષ્ટ્ર ATSએ તપાસ પૂર્ણ કર્યા બાદ 11 ધરપકડ પામેલા અને 3 ફરાર આરોપીઓ વિરુદ્ધ 20 જાન્યુઆરી 2009ના રોજ પહેલી ચાર્જશીટ તૈયાર કરી હતી। 21 એપ્રિલ 2011ના રોજ મહારાષ્ટ્ર ATSએ એક વધારાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી। ભારત સરકારે જાન્યુઆરી 2011માં આપેલા એક આદેશ બાદ આ કેસની તપાસ NIAને સોંપી હતી। આરોપીઓએ હાઈકોર્ટમાં મકોકા સામે અનેક વાંધા અરજીઓ દાખલ કરી હતી। NIAએ આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એપ્રિલ 2015માં તપાસ શરૂ કરી હતી। 2015 સુધી NIA આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોઈ જ પુરાવા રજૂ કરી શકી નહોતી। NIAએ મે 2016માં ચાર્જશીટ દાખલ કરી, જેમાં કર્નલ પુરોહિત સહિત બધા આરોપીઓ પરથી મકોકાની કલમ હટાવી દેવામાં આવી। આ મામલે સરકારી વકીલ રોહિણી સાલિયાએ 2015માં NIAએ તેમને ધીમી ગતિએ કામ કરવાનું કહ્યું હોવાના આરોપસર રાજીનામું આપી દીધું હતું। આ કેસ છોડવાનું કારણ આપતા રોહિણી સાલિયાએ જણાવ્યું હતું કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તેમના એજન્ડા અલગ છે। એમને મારી સેવાની જરૂર નથી। સમગ્ર સુનાવણી પ્રક્રિયામાં મારી દલીલો મુજબ એક પણ ચુકાદો નથી આવ્યો। મારી સેવાથી તેમને કોઈ ફરક નથી પડતો। આ કેસની જવાબદારી મારા પર છે, તેથી લોકોને એના વિશે ખ્યાલ હોવો જોઈએ। શરૂઆતમાં આ કેસની તપાસ પોલીસે કરી હતી, જો કે બાદમાં સમગ્ર તપાસ ATSને સોંપવામાં આવી હતી। એવું બહાર આવ્યું હતું કે વિસ્ફોટ LML ફ્રીડમ નંબરની બાઇકમાં થયો હતો। આ બાઇકમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો, જો કે વાહન પર મળેલો નંબર ખોટો હતો અને તેનો ચેસિસ નંબર અને એન્જિન નંબર પણ ભૂંસી નાખવામાં આવ્યો હતો। આ કેસની તપાસ કરતી વખતે FSL ટીમને વાહનનો સાચો નંબર મળ્યો, જેનાથી જાણવા મળ્યું કે વાહન સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરના નામે હતું। ઘટનાના લગભગ 1 મહિના બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સાથે વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી। સમગ્ર કેસમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સાધ્વી પ્રજ્ઞાને કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી। માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ પોલીસ, ATS અને NIA દ્વારા કુલ મળીને કરવામાં આવી હતી। સમગ્ર કેસની ટ્રાયલ દરમિયાન 300થી પણ વધુ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા, જે મુખ્ય કેસમાં સાક્ષી હતા તેઓ કોર્ટમાં નિવેદનો આપીને ફરી ગયા। સમગ્ર કેસની સુનાવણીને લગભગ 17 વર્ષ થઈ ગયા છે। આ કેસમાં અત્યાર સુધીમાં 35 સાક્ષીઓ નિવેદનો આપી ચૂક્યા છે। સાક્ષીઓએ કોર્ટમાં ઘણી વખત કહ્યું છે કે બંદૂકની અણીએ ધમકી આપીને તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા। કોર્ટે સાક્ષીઓના વિરોધ અને નિવેદનો પર પણ નારાજગી વ્યક્ત કરી હતી। જોકે આજે 17 વર્ષ બાદ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે। જજે ચુકાદામાં શું કહ્યું તે જાણીએ તો ATS અને NIAની ચાર્જશીટમાં ઘણો તફાવત છે। ફરિયાદ પક્ષે સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે બોમ્બ મોટરસાયકલમાં હતો। પ્રસાદ પુરોહિત સામે એવો કોઈ પુરાવો નથી કે તેણે બોમ્બ બનાવ્યો અને સપ્લાય કર્યો। બોમ્બ કોણે મૂક્યો તે સાબિત થઈ શક્યું નથી। ઘટના બાદ નિષ્ણાંતો દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા ન હતા। પુરાવા દૂષિત થયા છે। ઘટના બાદ સ્થળ પર રમખાણો જેવી સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિક લોકોએ પોલીસ દળ પર હુમલો કર્યો હતો। તપાસ એજન્સીઓએ સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે કે બાઇક સાધ્વીની છે। તપાસ એજન્સીઓ દાવો કરે છે કે બાઇક સાધ્વીની છે, પરંતુ ફરિયાદ પક્ષ બાઇકનો ચેસિસ નંબર શોધવામાં નિષ્ફળ ગયો છે।
તો દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો.